જામકંડોરણા તાલુકા શિક્ષક સરાફી સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા મળી. મંડળીના પ્રમુખ તરીકે સંજયભાઈ સુતરિયા ચૂંટાયા છે. જામકંડોરણા તાલુકા શિક્ષક સરાફી સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા કોયાણી સમાજ ભવન ખાતે મળી હતી. આ સાધારણ સભામાં મંડળીના આવક જાવક ખર્ચના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ સભાસદોને લોન તથા વ્યાજ સહિતના મુદ્દાઓની ચર્ચાઓ કરવામાં આવી હતી. સભામાં નિવૃત્ત થતા શિક્ષક સભાસદોનું શ્રીફળ ફળો આપી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સભાસદોના તેજસ્વી બાળકોને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું. આ સાધારણ સભામાં મામલતદાર કે.બી. શાંગાણી, શિક્ષક સંઘના પ્રમુખ સંજયભાઈ બોરખતરિયા, મંડળીના હોદ્દેદારો, શિક્ષક સંઘના હોદ્દેદારો તેમજ મંડળીના સભાસદોએ હાજરી આપી હતી. સાધારણ સભા બાદ કારોબારી સમિતિની બેઠક મળી હતી, જેમાં મંડળીના પ્રમુખની ચૂંટણી કરવામાં આવી હતી. જેમાં કુલ 13 સભ્યોમાંથી મંડળીના ચાલુ પ્રમુખ વિજયભાઈ રાણપરિયાને 5 મત મળેલ હતા, જ્યારે સંજયભાઈ સુતરિયાને 8 મત મળેલ હતા. સંજયભાઈ સુતરિયા મંડળીના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. મંડળીના નવા પ્રમુખ સંજયભાઈ સુતરિયાને કારોબારી સભ્યો તેમજ શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા. મનસુખ બાલધાનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, જામકંડોરણા.